મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય, કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય. મને કોઈ દુઃખ નથી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગઈકાલે યુથકોન નામના એક ઇવેન્ટમાં હતા. ઇવેન્ટ દરમિયાન જ્યારે બોલી રહ્યા હતા તો યુવાનોને એવું કહી રહ્યા હતા કે બિઝનેસમાં એમાં કેવી રીતના આગળ વધવાનું છે, બિઝનેસના ચેલેન્જીસ વિશે વાત કરી રહ્યા હતા. એના પછી એમણે એવું કહ્યું કે હું સવારે ઉઠું પછી મને ખબર હોય છે કે ઘણા બધા લોકોની રાજનીતિ મારા નામથી જ ચાલતી હોય છે અને મારા નામથી જ શરૂ થતી હોય છે, પણ હું એ લોકો પર ધ્યાન નથી આપતો. જ્યારે આવું કહી રહ્યા છે કે ઘણા લોકોની રાજનીતિ મારા નામ પર જ ચાલુ થતી હોય છે, એ કોઈનું નામ નથી દઈ રહ્યા, પણ એ જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા એવા નેતા કે જે વિપક્ષના નેતા સતત હર્ષ સંઘવી પર પ્રહાર કરતા હોય, એ લોકોને જવાબ આપતા હોય એવું લાગી રહ્યું છે. હર્ષ સંઘવી જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે એમણે સ્પષ્ટ એવું કહ્યું કે મને ખબર છે કે મારો જન્મ તો સેવા કરવા માટે થયો છે, એટલે ભલે કોઈ પણ મારા વિશે કંઈ પણ કહેતું હોય મને એનાથી ફરક નથી પડતો. મને ખબર છે કે મારે શું કરવાનું છે. સોશિયલ મીડિયા પર તમે જોતા હશો કે વિપક્ષના જેટલા પણ નેતાઓ છે મોટાભાગે હર્ષ સંઘવીના સામે ઘણા બધા સવાલ કરતા હોય છે. હર્ષ સંઘવી ક્યારેય નામ દઈને વાત નથી કરતા, એટલે જ્યારે દારૂની વાત હતી ત્યારે પણ એમણે જવાબ તો આપ્યા હતા, પણ કોઈ નેતાનું નામ ન દીધું હતું. ડેપ્યુટી સીએમ ગઈકાલના કાર્યક્રમમાં જે જવાબ આપી રહ્યા હતા એ વિપક્ષના નેતાઓ માટે હતો અને કોઈના નામ દીધા વગર એમણે ઘણી બધી વાત પણ કરી છે. તો ગઈકાલના એ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી શું બોલી રહ્યા છે તે સાંભળો. જો હું તો દરરોજ સવારે જ્યારે જાગું ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા જ, બરાબર છે, એ દરરોજ પેકેજ તૈયાર જ હોય. મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય, કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય. મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સોય નથી આવતો. એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો, બધાએ પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી, પોતપોતાની સમજથી ચલાવતા હોય છે. હું કોઈ દિવસ ક્યારેય એકલે નથી દુઃખી થતો, કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ, અલગ અલગ લેવલ ઓફ થોટ પ્રોસેસ હોય છે. હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે. क्या बात, क्या बात. મદદ કરતા કરતા કોઈક વાર કદાચ ભૂલ થાય બી, નથી થતી એવું નથી, પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેની દુકાન મારા નામે ચાલતી હોય, એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય, એ મારી જવાબદારીમાં નથી આવતું. મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે. પણ હું 100% એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીઝ જોડે જોડાયેલા છો અને બધા બિઝનેસમેન હું જાણું છું કે દરરોજ જે ડીલ્સ આવતી હોય, દરરોજ જે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય એના ઉપર કામ કરતા હોય. પણ લાઈફમાં એક મેઇન ફોકસ તો નક્કી કરવું જ જોઈએ કે આ મારું મેજર ફોકસ છે, આ મારું ડેડિકેટેડ કામ છે અને આ કામ પૂરું થયા પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ, એમ કહે ને કે પેલો આપણે 50%માં કોઈ લઈને આવી જાય કોઈ વસ્તુ, એટલે આપણે 2 કલાક આપણા બગાડ લઈએ, ભલે પછી 50%માં 5% જેવું બી ના નીકળે, પણ એમાં આપણે આપણો ટાઈમ એટલો બધો કિલ કરી લેતા હોઈએ છીએ કે મેજર ઓપોર્ચ્યુનિટીઝ જેમાં આપણી ફિલ્ડ છે, જેમાં આપણી ગ્રીપ છે, એ બધા જ કામોને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે.